નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ નિહાળશું આપણે આજનું પંચાંગ. સંવત 2081ના શાલિવાન શકે 1947ના દક્ષિણાયન ઋતુ છે શરદ ઋતુ. શુભપ્રિય આશ્વિન માસ, કૃષ્ણ પક્ષ, દિનાનમ ષષ્ઠમ્યાયામ તિથો. આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર. આજનું યોગ છે વરિયાન યોગ. આજનું કરણ છે વણિજ કરણ. આજની રાશિ છે મિથુન રાશિ. સૂર્ય રાશિ છે કન્યા રાશિ. ગુરુ મહારાજની રાશિ છે પણ મિથુન રાશિ. તો આ આપણે નિહાળ્યું આજનું પંચાંગ. હવે નિહાળશું આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌ પ્રથમ વાત કરશું આપણે મેષ રાશિનું. તારીખ 12-10-2025 રવિવારથી તારીખ 18-10-2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા અને પાંચમા પરાક્રમ ભાવમાંથી પસાર થશે. મેષ રાશિ માટે સપ્તાહનો પ્રારંભ. દરેક કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થાય. જે કંઈ આપ વર્ષોથી મહેનત કરી રહ્યા છો એ મહેનતનું આપને ફળ પ્રાપ્ત થશે. આપને આપના ભાઈ બહેનથી, આપના ફ્રેન્ડ સર્કલથી પણ વિશેષ આ સપ્તાહ દરમિયાન લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર તમારે તમારી માતા સાથે મતભેદ ન થાય માટે તે ખાસ કાળજી રાખવી. તેમની સાથે સભ્યતાથી, વિનમ્રતાથી વાતચીત કરવી. જે કંઈ તે કહે છે તે તમારા હિત માટે કહે છે. તેમણે કરેલા ઉપકારને ભૂલવું નહીં. તેમજ સપ્તાહના મિડની અંદર આપને કોઈ લક્ઝરી આઇટમ ખરીદવાનો, ઉત્તમ વાહન યોગ ખરીદવાનો યોગ બને છે. સપ્તાહના મિડની અંદર આપના માટે જો કોઈ આપને ખોટી આદત હોય, ખોટા વ્યસન હોય તો તે આપે છોડવાનો પ્રયત્ન કરવો. નહીંતર આપનું આરોગ્ય થોડું નબળું થઈ શકે છે. સપ્તાહના એન્ડની અંદર પારિવારિક સ્થિતિમાં જે માહોલ ખરાબ હતો તે હવે આપનો સુધરતો જણાશે. તેમજ આપના માટે જે કંઈ આપ પૂર્વ આયોજનપૂર્વક વિચારી રહ્યા છો તે આપના વ્યવસાયની અંદર પણ આપને સફળતા પ્રાપ્ત થશે. જો આપ વિદ્યાર્થી મિત્ર હોય તો આપને આપના આત્મવિશ્વાસમાં થોડો વધારો થશે. વિદ્યાર્થી મિત્ર માટે આ સમય શુભ અને ઉત્તમ છે. ઓવરઓલ મેષ રાશિ માટે આ સપ્તાહ શુભ અને ઉત્તમ છે. આપના માટે શુભ દિશા છે પશ્ચિમ દિશા. આપના માટે શુભ અંક છે 3. શુભ રંગ છે લીલો કલર. આ સપ્તાહ દરમિયાન સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાથી, તેમની પૂજા કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. સપ્તાહ દરમિયાન આપની રાશિથી ચંદ્ર મહારાજ બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ધન પ્રાપ્તિ માટેનો ઉત્તમ યોગ બને છે. આપને આપના પરિવાર સાથે, કુટુંબ સાથે વિશેષ લાગણી રહે છે. આપ આપના પરિવારને આ સપ્તાહના પ્રારંભમાં આપ સમય આપી શકો છો અને તેમની સાથે લંચ અથવા ડિનર લેવાનો પણ યોગ બને છે. સપ્તાહના મિડની અંદર તમારી અંદર કોઈ નવી વસ્તુ, નવી ઉર્જા આ સપ્તાહના મિડની અંદર પ્રારંભ થશે. આપનો ઉત્સાહ તેમજ આપનો પરિશ્રમ હવે રંગ લાવશે. ભાઈ બહેન સાથે કોઈ કુદરતી દ્રશ્ય નિહાળવા, કોઈ મંદિરે જવાનો, કોઈ નાની યાત્રા કરવાનો તેમની સાથે યોગ બને છે. આપની જે કંઈ ઈચ્છા હશે તે પૂર્ણ થશે. તેમજ એકાગ્રતાથી, ધીરજ રાખીને કાર્ય કરવાથી આપને સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર વૃષભ રાશિ માટે થોડું સંભાળીને રહેવું જરૂરી છે. ખેતીવાડી કરતા હોય
તો થોડી નુકસાની આપને આવી શકે છે। તેમજ આ સપ્તાહના એન્ડની અંદર કોઈ માંગલિક દેવ દર્શન કરવા માટે જવાનો યોગ બને છે। તમારા સુરાપુરા હોય, તમારા કુળદેવી હોય, ત્યાં યજ્ઞની અંદર આપને બેસવાનો યોગ બને છે। માંગલિક કાર્યમાં આપને જવાનો યોગ બને છે। તેમજ આપની માતાની તબિયત આપે આ સપ્તાહના એન્ડની અંદર સંભાળવી જરૂરી છે। તેમજ જે કંઈ આપ કાર્ય કરો છો એ કાર્યની અંદર આપને સામાજિક સ્તરથી થોડું વિશેષ લાભ અને પ્રાપ્તિ થશે। આપની વાણી ઉપર નિયંત્રણ રાખવું આપે જરૂરી છે। આપણા માટે શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ રંગ છે ગુલાબી રંગ, શુભ અંક છે આપના માટે 8। ઉપાય માટે આપના માટે શુક્રવારે મા દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી, બીજ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે એ મંત્રનો જપ કરવાથી આપના બધા જ સંકટો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારા સ્વભાવમાં થોડો બદલાવ આવશે અને આપના એ બદલાવથી આપના બધા જ અંગત મિત્રો મોહિત થશે। સામાજિક માન સન્માનમાં આપની વૃદ્ધિ થશે। આપનું ગ્રુપ સર્કલ હોય તો તે ગ્રુપ સર્કલની અંદર પણ આપની સારી યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે। નેગેટિવ પરિસ્થિતિ હવે ધીમે ધીમે પોઝિટિવ થઈ રહી છે, માટે આપને તે દ્વારા ડગલે ને પગલે બધાનો હવે સહયોગ પ્રાપ્ત થશે। સપ્તાહના મિડની અંદર સામાજિક સ્તર પર એવી વાત ન કરવી કે જેનાથી બીજાને દુઃખ લાગે। પહેલાં લીધેલા નિર્ણયથી આપને લાભ થશે। તેમજ કોઈ મોટો ફેસલો લેવાના હોય, મોટું રોકાણ કરવાના હોય તો આ સપ્તાહ દરમિયાન વડીલોની સલાહ લઈ તે કાર્ય કરવું, નહીંતર એ આપનો નિર્ણય ખોટો થઈ શકે છે। સપ્તાહના એન્ડની અંદર તમારી યોજના પ્રમાણે આપ કાર્ય કરી શકો છો। નાના ભાઈ બહેનને, મિત્રને આપ મદદ કરી શકો છો। એક યોદ્ધાની જેમ દરેક ક્ષેત્રની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે। આપને આપના આત્મવિશ્વાસમાં વધારો થશે। તેમજ આપને આપના ભાઈ બહેન સાથે, મિત્ર સર્કલ સાથે મતભેદ ન થાય તેમની આપે ખાસ કાળજી રાખવી। મિથુન રાશિ માટે આ સપ્તાહ એકંદરે શુભ અને અતિ ઉત્તમ છે। આપણા માટે શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પશ્ચિમ। આપના માટે શુભ અંક છે 2। આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે તુલસી માતાને દરરોજ જલ ચડાવવાથી, તુલસી માતાના ક્યારા પાસે દીવો કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા, પ્રથમ અને દ્વિતીય ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે। સમાજમાં દેખાદેખીના હિસાબે અથવા કોઈ વધારે ખર્ચ આપે ન કરવો, સમજી વિચારીને ખર્ચ કરવો, નહીતર બરાબર તહેવારના સમયે આપને કોઈ પાસેથી ઉધાર પૈસા લેવાનો વારો આવી શકે છે। જો આપ વિદ્યાર્થી હોય, આપને ફોરેનને લગતો કોઈ પ્રશ્ન હોય, ફોરેન સ્ટડી માટે જવાનું હોય તો આપને વિદેશથી આપને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। સપ્તાહના મિડની અંદર આધ્યાત્મિક ક્ષેત્રની અંદર, યોગની અંદર આપની રુચિ વધશે। ધર્મના કાર્ય, સત્કાર્ય કરવાનો આપને હવે વિચાર આવશે। સારા સારા પુસ્તકો વાંચવાનો આપને આ સમય પ્રાપ્ત થશે। તેમજ
જો આપ મેરિટ હોય તો આ સપ્તાહના મિડની અંદર થોડું આપે સંભાળીને રહેવું જરૂરી છે. કોઈની સાથે મતભેદ ન થાય તે પણ આપે ખાસ સાવધાની રાખવી. કોઈ મહત્ત્વનો નિર્ણય આપે લેવો નહીં. તેમજ જો આપ નવી જોબ માટે, નોકરી માટેની રાહ જોઈને બેઠા હોય તો એ આ સપ્તાહ દરમિયાન આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. આપે જે ધારી હોય તેમના કરતાં પણ આપને સારી જોબ, સારી નોકરી મળી શકે છે. સપ્તાહના એન્ડની અંદર ઘણા સમયથી અધૂરા રહેલા આપના કાર્યો પૂર્ણ થશે. તેમજ જે સ્વપ્ન જોતા હતા એ સ્વપ્ન પણ આપનું પૂર્ણ થશે. મોટો ફેસલો કોઈ લેવાના હોય તો એ આ સપ્તાહ દરમિયાન આપે મુલતવી રાખો. એક ખોટા નિર્ણયથી બધાની નુકસાની ન થાય તે પણ આપે ખાસ સંભાળવું. ધનનું રોકાણ આ સપ્તાહ દરમિયાન આપે કરવું નહીં. આપને આપણા કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે. કર્ક રાશિ માટે શુભ રંગ છે ગોલ્ડન, શુભ દિશા છે પૂર્વ દિશા. આપનો શુભ અંક છે આ સપ્તાહ દરમિયાન 9. ઉપાય માટે જરૂરિયાતમંદ વ્યક્તિને, ભૂખ્યાને, ગરીબ લોકોને ભરપેટ ભોજન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન આપની રાશિથી ચંદ્ર મહારાજ 11માં, 12માં અને પ્રથમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને સરકારશ્રી તરફથી, રાજ્ય તરફથી પણ ખૂબ જ લાભ અને ફાયદો થશે. તેમનાથી આપને મદદ મળી શકે છે. વિદ્યાર્થી હોય તો આપના માટે ગુડ ન્યૂઝની પ્રાપ્તિ આપને થઈ શકે છે. બધા જ લોકો, પરિવારના લોકો, મિત્ર સર્કલ આપની બધા જ પ્રશંસા કરશે. સુખ સમૃદ્ધિમાં વધારો થશે. રોકાયેલા ધનની આપને પ્રાપ્તિ થશે. તેમજ આપની ઘણા સમયથી રહેલી અધૂરી યોજનાઓ આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે. સપ્તાહના મિડની અંદર આમદની અઠન્ના અને ખર્ચ રૂપિયા, એટલે આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. અનર્ગલ ખર્ચ ન થાય એમની આપે કાળજી રાખવી. જો આપ સપ્તાહ દરમિયાન કોઈ પૈસાની લેતી દેતી કરવાના હોય, ઉધાર પૈસા લેવાના હોય અથવા કોઈની ઉછીના પૈસા દેવાના હોય તો આ સપ્તાહ દરમિયાન એ લેતી દેતી કરવાનું આપણે બને ત્યાં સુધી ટાળવું. તેમજ વિદેશને લગતા કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આપને આપનું સ્વાસ્થ્યની સંભાળ રાખવી. સપ્તાહના એન્ડની અંદર આપના સ્વાસ્થ્યમાં હવે સુધારો જણાશે. તેમજ આપનું માનસિક મનોબળ હવે ધીમે ધીમે મજબૂત થશે. આત્મવિશ્વાસ, નેતૃત્વ શક્તિ, સાહસ, હિંમતની આપનામાં વૃદ્ધિ થશે. પણ છતાં પણ જો વધારે ક્રોધ ના આવે, તેમજ વધારે જુસ્સામાં આક્રમક આપે બનવું નહીં, નહીતર આપણા સંબંધો ખરાબ થઈ શકે છે. તમારી મહેનત હવે ધીમે ધીમે રંગ લાવશે. આપના માટે શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ રંગ છે સિલ્વર રંગ. શુભ અંક છે આપનો 7. બુધવારે લીલી વસ્તુનું દાન કરવાથી અથવા વિઘ્ન વિનાયક ગણપતિ મહારાજને લાડુનો ભોગ ધરવાથી આપના સંકટો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં, 11માં અને 12માં વ્યય સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપણા માટે શુભ અને ઉત્તમ છે. ધંધાનો વિસ્તાર થશે. આપને નવી યોજનાઓ બનાવવાનો સમય પ્રાપ્ત થશે.
નવા પાર્ટનર, નવા ભાગીદારીથી આપને લાભ થશે. નવી મશીનરી, કારખાના હોય તો તેમાં પણ આપનો વિસ્તાર થશે. કાર્યક્ષેત્રની અંદર નોકરી કરતા હોય તો આપને આ સપ્તાહ દરમિયાન બોનસ મળી શકે છે, પ્રમોશન મળી શકે છે. તેમજ ઘણી બધી ઈચ્છાઓ આપની આ સપ્તાહ દરમિયાન પૂરી થતી જણાશે. પહેલાં કરેલ કાર્યથી હવે આપને રિઝલ્ટ મળશે. સપ્તાહના મિડની અંદર પારિવારિક જીવનથી આપને લાભ થશે. આકસ્મિક લાભ, વારસાગત લાભ, તેમજ કોઈ આપણા અંગત વ્યક્તિથી પણ આપને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યાર્થી માટે પણ આ ગોલ્ડન અને શુભ અતિ ઉત્તમ સમય છે. તેમને આપને એજ્યુકેશનની અંદર સારી રિઝલ્ટની પ્રાપ્તિ થશે. દરેક કામ જે કંઈ આપ કરો છો તે પ્રમાણિકતાથી, નીતિથી કરવાથી વિશેષ આપણે લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર કોઈ ધાર્મિક આયોજન કરવાનો વિચાર કરી રહ્યા હોય, આપને આપના દાદાથી, વડીલોથી મતભેદ હવે બધા દૂર થશે. અમુક એવા લોકોથી દૂર રહેવું જે આપનું અહિત કરવા માગતા હોય, જે તમારી ભાવનાઓ હોય તે ન સમજતા હોય, માટે એવા શત્રુઓથી આપે દૂર રહેવું. વિદેશના લગતા કાર્યથી આપને સફળતા પ્રાપ્ત થશે. આ સપ્તાહના એન્ડની અંદર આપે આપના હેલ્થ બાબત થોડો વિચાર કરો. મોર્નિંગ વોક કરવું તેમજ યોગનું થોડું આપણે ધ્યાન કરવાથી, યોગ કરવાથી, સૂર્ય નમસ્કાર કરવા એ પણ આપણા હેલ્થ માટે બહુ સારું છે. તેમજ આ સપ્તાહ માટે આપણા માટે શુભ રંગ છે લાલ, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપનો 5. સપ્તાહ દરમિયાન ઉપાય માટે જરૂરિયાતમંદ વ્યક્તિને, ગરીબોને કાચું અનાજનું દાન દેવાથી, લાલ વસ્તુનું દાન દેવાથી આપણા સંકટો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ પોતાનું નવું કાર્ય કરવાનું વિચારતા હોય તો એ આપે પ્રારંભ કરવો. હવે આપને આપનું ભાગ્ય સાથ આપશે. સરકારી નોકરી હોય, પ્રાઇવેટ નોકરી હોય તો તેમાં પણ આપને સારી સફળતા પ્રાપ્ત થશે. જે નોકરીની શોધમાં હોય તેઓને પણ આ સપ્તાહ દરમિયાન ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે, સારી નોકરી મળી શકે છે. જો આપ અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન આપને આપનું મનપસંદ પાત્રની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ તેમના માટે આપ મહેનત કરશો તો જ આપને ભાગ્યનો સાથ મળશે. સપ્તાહના મિડની અંદર જેટલી મહેનત કરશો તેમના કરતાં ડબલ આપને લાભની પ્રાપ્તિ થશે. પિતાના સાથે અટકાયેલા અધૂરા કાર્ય હવે આ પૂર્ણ થશે. આપને ઘરે કોઈ અતિથિ, મહેમાન આ સપ્તાહ દરમિયાન આવી શકે છે. તેમની સાથે ડિનર લેવાનો યોગ બને છે. આપને આપની કાર્યક્ષેત્રની અંદર સારી સફળતા મળશે, પરંતુ ઘરના લોકો સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. સપ્તાહના એન્ડની અંદર પૈસાની લેતી દેતી આ સપ્તાહના એન્ડની અંદર આપે કરવી નહીં. આપે આપના ક્રોધ ઉપર કાબૂ રાખો. લવર્સ માટે જૂની વાતોને યાદ કરી તેમનાથી મતભેદ ન થાય તેમની ખાસ સંભાળ રાખવી. જીવનસાથીની કમીઓને સુધારવાનો પ્રયત્ન કરવો, તેમને વધારે ટોર્ચર કરવા નહીં. ઓવરઓલ તુલા રાશિ માટે સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે મરૂન, આપની શુભ દિશા છે ઉત્તર દિશા, આપનો શુભ અંક છે 6. સપ્તાહના ઉપાય માટે 5 કુમારિકા કન્યાઓને જમાડવાથી, તેમને ફળ દેવાથી, તેમને ભેટ દેવાથી, તેમના ચરણ સ્પર્શ કરવાથી
આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન આપની રાશિથી 8મા, 9મા અને 10મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ અચાનક ખર્ચાઓ ના આવી પડે તેમની આપે કાળજી રાખવી, શારીરિક સ્વાસ્થ્યને આપે સંભાળવું, તેમજ રિસ્કી કોઈ રોકાણ આપ જો શેરબજારમાં કરતા હો, મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હો, આઈપીઓ ભરતા હોય તો તેમાં ખાસ આપે રોકાણ આ સપ્તાહ દરમિયાન કરવું નહીં। તેમજ આકસ્મિક ઘટના તેમજ વાહન ચલાવતા હોય તો ઓવર વાહન કરવું નહીં, ચલાવવું નહીં, ઓવરટેક કરવો નહીં, તેમજ આપને આપના ડોક્યુમેન્ટ્સ પાસે રાખવા ખાસ જરૂરી છે। સપ્તાહના મિડની અંદર આપને સારી દેવાલય, તીર્થયાત્રા, ગંગાજી, જમનાજી વગેરે સારી જગ્યાએ તીર્થયાત્રા કરવાનો યોગ બને છે અને જ્યાં જવાથી આપને હવે માનસિક શાંતિની પ્રાપ્તિ થશે તેમજ સારો લાભ થશે। તેમજ આપને આધ્યાત્મિક ક્ષેત્રે હવે સફળતા પ્રાપ્ત થશે। આપને આપના પિતાના સહયોગથી આપનું ભાગ્ય ચમકી ઉઠે છે। સપ્તાહના એન્ડની અંદર આપે ઘણા સમયથી રોકાયેલા નાણાંનું હવે આપને સારું વળતર પ્રાપ્ત થશે। તેમજ તમારા કાર્યની નવી બ્રાન્ચ આપ આ સપ્તાહના એન્ડની અંદર ખોલી શકો છો। આપને આપના ભાઈથી, આપના બનેવીથી પણ સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે। તેમજ ઘર પરિવારમાં આ સપ્તાહના એન્ડની અંદર ખૂબ જ ખુશીનો માહોલ રહેશે, એકતાનો માહોલ રહેશે। પિતાની સાથે થયેલા મતભેદો આ સપ્તાહ દરમિયાન હવે પૂર્ણ થશે અને ભવિષ્યમાં પણ તેમની સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી। તેમજ વ્યવસાયની અંદર આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે, પરંતુ તેમાં આપે ખાસ ધ્યાન રાખવું, સંભાળવું જરૂરી છે। ઓવર કોન્ફિડન્સ રાખવો નહીં। આ સપ્તાહ ઓર આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 7। સપ્તાહ માટે ઉપાય: ભગવાન શિવજી ભોળાનાથને સોમવારે અથવા કોઈ પણ દિવસે ગાયનું દૂધ ચડાવવાથી, ભગવાન શિવજીની પૂજા કરવાથી, ભગવાન શિવજીની ઉપાસના કરવાથી, પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરવાથી આપના સંકટો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા અને 9મા ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના પત્નીથી, આપના પતિથી સારી ટ્યુનિંગ રહેશે, તેમજ તેમને સાથે રાખી કોઈ પણ કાર્ય કરવાથી આપને સફળતા પ્રાપ્ત થશે। જો આપ સારા પાર્ટનરની શોધમાં હોય, આ સપ્તાહ દરમિયાન આપને સારા પાર્ટનરની શોધ પૂર્ણ થશે। તેમજ આપને આપના ભાગીદારીથી પણ લાભ અને ફાયદો થશે। તેમજ આપને આપના ધંધાની અંદર હવે આપને પ્રગતિ થશે। તમારું મન ભ્રમિત ન થાય, ચંચલ ન થાય, આપને કોઈ છેતરી ન જાય તેમનું આપે ખાસ ધ્યાન રાખવું। અને સપ્તાહના મિડની અંદર ગુપ્ત વિષયોને જાણવાની, ગુપ્ત વાતોને જાણવાથી આપને મન દુઃખ થઈ શકે છે, માટે તે પણ કાળજી રાખવી। જો આપ હોટલમાં ખાવા જવાના હોય, બહાર ભોજન લેવા માટે જવાના હોય તો બહારનું ફાસ્ટ ફૂડ આ સપ્તાહના મિડની અંદર આપે ન લેવું, નહીંતર આપનું હેલ્થ ખરાબ થઈ શકે છે।
સંતુલિત, સાત્વિક અને ઘરનું ભોજન કરવું આપણા માટે જરૂરી છે. આપણે આપણા મનને એકાગ્ર કરવું, મનને મજબૂત બનાવવું, જેમનાથી આપને લાભ અને ફાયદો થશે. સપ્તાહના એન્ડની અંદર થોડો કામકાજનો ભાર આપને વધશે. આપની જવાબદારીઓ, જે અધૂરા કાર્ય છે તે પૂર્ણ કરવા આપણા માટે જરૂરી છે. ધંધાની સાથે પરિવારની પણ એટલી જ કેર રાખવી, સંભાળ રાખવી આપણા માટે જરૂરી છે. તેમને સમય દેવો એ પણ જરૂરી છે. પરિવારની ઈચ્છાઓને પૂર્ણ કરવી એ પણ તમારી જવાબદારી છે, જેનાથી જ તમારા ભાગ્યની વૃદ્ધિ થશે. વિદ્યાર્થી મિત્ર હોય તો આપને આ સપ્તાહ દરમિયાન આપે કરેલી મહેનતનું ફળ પ્રાપ્ત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ અને ઉત્તમ છે. આપનો શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે પૂર્વ દિશા, આપનો શુભ અંક છે 4. સપ્તાહ દરમિયાન ઉપાય માટે આપે ગુરુવારે અથવા રવિવારે માં ભગવતી ગાયત્રી ચાલીસાનો પાઠ કરવાથી, તેમનું શ્રવણ કરવાથી, ગાયત્રી મંત્રનો જપ કરવાથી આપના બધા સંકટો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા અને 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે આપના વિરોધીઓ હવે શાંત થશે. આપની શક્તિથી તેઓ પરિચિત થશે. કાર્યક્ષેત્રમાં આવેલી મુશ્કેલીઓ હવે ધીમે ધીમે દૂર થશે. બગડેલા કાર્ય હવે આપના સુધરે છે. આપનું આરોગ્ય હવે ધીમે ધીમે સારું રહેશે. મનમાં ઘણી આપને પ્રસન્નતા રહેશે. સપ્તાહના મિડની અંદર સકારાત્મક બદલાવ આપને આવશે. બંને વચ્ચે મતભેદ ન થાય, પતિ પત્ની વચારે તે આપે સંભાળ રાખવી. લવ મીટની ભાવનાની આપે કદર કરવી. વાત વાતમાં આપે પરીક્ષા લેવાનું બંધ કરવું, ક્રોધ કરવાનું આપે બંધ કરવું. જીવન સાથીની ચિંતા આપને થોડી રહેશે અને એ વાત વાતમાં આપે જે ક્રોધ કરો છો તેમનાથી આપનું હેલ્થ, આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે. માટે તે ક્રોધ કરવાનું બંધ કરવું. સપ્તાહના એન્ડની અંદર જરૂરિયાત વ્યક્તિને મદદ કરવી. વિદ્યાર્થી મિત્ર હોય તો તેમણે થોડું હેલ્થની પણ આપે સંભાળ રાખવી. રાત્રિના મોડા સુવાથી, સવારે વહેલા ઉઠવાથી પૂરતો આરામ, ઊંઘ ન થાય, માટે આપનું હેલ્થ ખરાબ થઈ શકે છે. માટે ભણવાની સાથે આપે આપની આરોગ્યની કાળજી રાખવી. તેમજ લવમીટ સાથે સમય પસાર કરવાનો યુવાનો માટે આ યોગ્ય સમય છે. તેમની સાથે ફોનની અંદર વાતચીત કરવાથી તેમજ તેમની મુલાકાત કરવાથી આપણું મન પ્રસન્ન રહેશે. મેરિટ લોકોને કોઈ સરપ્રાઈઝ આપવાથી, કોઈ ગિફ્ટ આપવાથી આપના કાર્યમાં સફળતા મળશે. ઓવરઓલ મકર રાશિ માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 6. સપ્તાહ દરમિયાન આપે ઉપાય માટે બંસરીવાલા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાથી, રાધે કૃષ્ણના દર્શન કરવાથી, તેમને મિશ્રીનો ભોગ લગાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા કલત્ર ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થીઓની જે ઈચ્છા હોય તે ઈચ્છા આપની પૂરી થશે.
આપને આપના ટીચરથી, પ્રિન્સિપાલથી પણ આપની પ્રશંસા થશે, તેમજ આપના પરિવારની અંદર પણ બધા જ ખૂબ વખાણ કરશે. આપને આપના પેરેન્ટ્સ તરફથી પણ પૂર્ણ સાથ સહકારની પ્રાપ્તિ થશે. સપ્તાહના પ્રારંભની અંદર આપને આવકમાં વૃદ્ધિ થશે. આપને આપણા સંતાનો તરફથી પણ સારો સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સપ્તાહના મિડની અંદર આપને આપણા નાના નાનીને ત્યાં મામાની ઘરે જવાનો યોગ બને છે. આપની ઘરે આપના નણંદ આવી શકે છે, તેમની સાથે લંચ લેવાનો યોગ બને છે. તેમજ નાની મોટી કોઈ ઈજા ન થાય, પડવા વાગવાથી આપે સંભાળ રાખવી. ઠંડા પદાર્થો, ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક્સ વગેરે આપે લેવા નહીં, નહીંતર શરદી કફ આ સપ્તાહના મિડની અંદર આપને થઈ શકે છે. પ્રમોશન આપને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ, કોઈ વિશિષ્ટ વ્યક્તિની મુલાકાત આ સપ્તાહ દરમિયાન આપને થશે. સપ્તાહના એન્ડની અંદર તમને તમારા માણસોથી નુકસાની થઈ શકે છે. શેરબજારમાં રોકાણ કરતા હોય તો તેમનાથી આપને લાભ અને ફાયદો થશે. વેપારની અંદર પણ આપને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. પરંતુ આપે આપની વાણીને કઠોર રાખવી નહીં, વિવેકથી બધાની સાથે વાત કરવી, મીઠી ભાષાનો આપે ઉપયોગ કરવો, જેથી પ્રેમ જીવનની અંદર પણ નિખાર આવશે. એકબીજાના આપ નજીક આવશો. ઓવરઓલ કુંભ રાશિ માટે સપ્તાહ શુભ છે. આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે દક્ષિણ દિશા, આપનો શુભ અંક છે 1. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન શનિ મહારાજને તેલ ચડાવવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, શનિ ચાલીસાનો પાઠ કરવાથી, નાના બાળકોને હનુમાનજી મહારાજને 5 લાડુ ધરી અને તે નાના બાળકોને વહેંચવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા સુખ સ્થાનમાંથી, 5મા સ્થાનમાંથી, 6ઠા સ્થાનમાંથી પસાર થશે. માટે સપ્તાહના પ્રારંભની અંદર આપના જીવનની અંદર ઘણા બધા પરિવર્તનો આવશે. જૂની વસ્તુઓ આપ દઈ અને એક્સચેન્જ દ્વારા નવી વસ્તુઓ લઈ અને આપણા ઘરની અંદર પ્રવેશ કરો છો. એ નવી વસ્તુઓ દ્વારા આપને લાભ અને સુખની પ્રાપ્તિ થશે. આપને આપણા સુખમાં વધારો થશે. બચત ઉપર થોડું ધ્યાન દેવું જરૂરી છે. માતાની સાથે આપે આ સમય આપને સારો પ્રાપ્ત થશે. તેમની સાથે રહેવા માટેનો આપને મોકો મળશે. પરિવારની અંદર ખુશીનો માહોલ રહેશે. સપ્તાહના મિડની અંદર વિદ્યાર્થીને શિક્ષાની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. તેમજ આપના મનને હવે શાંતિ થશે. આપનું ટેન્શન હવે હળવું થશે. તેમજ આ સપ્તાહના મિડની અંદર તળેલા ખોરાક ખાવાથી, વાસી ખોરાક ખાવાથી આપનું હેલ્થ ખરાબ થઈ શકે છે. માટે તે બધું ખાવા પીવાનું ટાળવું, વધારે પાણી પીવાનું ભૂલવું નહીં. સપ્તાહના એન્ડની અંદર હવે ધીમે ધીમે તમારું સ્વાસ્થ્ય સારું થશે. તેમજ વિરોધીઓને તમારી વાત ઉપર હવે વિશ્વાસ રહેશે. તેમજ આપના શત્રુઓ પણ આપના હવે મિત્ર બની જશે. નાની નાની વાતોને લઈ આપ ભાવુક થઈ શકો છો અને તે દ્વારા આપની બધી જગ્યાએ પ્રશંસા થશે. બીજાને આપ રાજી કરો છો, બીજાના દુઃખમાં ભાગ લો છો, તે દ્વારા પણ આપને આપનું ભાગ્ય હવે સાથ આપશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 4. ઉપાય માટે આ સપ્તાહની અંદર મંગળવારે હનુમાનજી મહારાજને લાલ વસ્તુ ધરવાથી, હનુમાનજી મહારાજના દર્શન કરવાથી,
તેમજ બને તો શનિવારનું વ્રત કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। તો દર્શક મિત્રો, આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપ આપના મિત્રોની સાથે, આપના પરિવારની સાથે નિહાળશો, તેમજ જેમને ખબર ન હોય તેમને પણ આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય માટેની જાણ કરશો। ફરી મળશું આવતા રવિવારે સવારે 10 વાગે। ત્યાં સુધી આપ સર્વ અબતક ચેનલના દર્શક મિત્રોને રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।